તો આ બધા અમારાથી બધાથી નાનો છે આ છોકરો જો हाँ देखा अभी देखा हाँ चकोर भाई से ने जिम जॉय करी છે ને ગાઈસ ગુડ આફ્ટરનૂન જય માતાજી હર હર મહાદેવ બધા કેમ છો મસ્ત મજામાં છો ને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં અને 2-3 દિવસની ગેપ પડી ગઈ છે પાછી બ્લોગમાં અને ફરી આજે ચાલુ કર્યો છે બ્લોગ અને હમણાં અમે જઈએ છીએ ખબર નહીં કઈ જઈએ છીએ આ લોકોને પૂછી જોઈએ ખબર છે તમારા લોકોને કઈ જઈએ છીએ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે જો ભાઈ આવું કામ છે ને વિડીયો સોંગ આવી ગયું છે થોડા પ્યાર માંગા તો કેવું લાગ્યું તમને બધાને નરોદભાઈની ચેનલ પરથી જઈને જોજો અને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો મસ્ત કંઈક નવા અંદાજમાં કર્યું છે સોંગ પાછું અને ટૂંક સમયમાં બીજા બધા બી નવા સોંગ આવશે આપણી ચેનલ પર બી આવવાના છે અને આદિવાસી દિવસ નજીક આવે છે એટલે એના માટે બી સોંગ રેડી કર્યું છે જોરદાર કંઈક હટકે સોંગ આવે છે રોકસ્ટાર મ્યુઝિકમાં આવશે આપણી ઓફિશિયલ ચેનલ પર અને આજકાલ છે ને ગીતો ને એવું બધું વધારે ચાલે અને કામ ધંધો સારો ચાલે એના માટે અક્ષયભાઈ અમારું મંદિર બહુ જાય છે જો તિલક બિલક લગાવીને આવે છે આજે જય બજરંગબલી આજે શનિવાર છે બધાને જય બજરંગબલી મંદારા સૌ ભલું કરે શરૂઆત અમારા બધાથી કરે બરાબર તો આજના બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો આગળ જઈને તમને બતાવીએ કોણ કોણ મળવાનું છે હમણાં તમે 3 જણ જઈએ છે આ જુઓ અમારો બાબર આઝમ છે પાછળ અને મોજ મસ્તી કરીશું ને તમને બધું બતાવીશું શું કરીએ છીએ આ તે બધું હમણાં વરસાદની સિઝન છે ને આમ મસ્ત જઈએ છીએ વરસાદ પડ્યો થોડોક જતો રહ્યો હવે બીજો આગળથી આવશે અને આગળથી બધા આપણને મળવાના છે કોણ મળે છે તમને બતાવીએ એ બધું જોવા માટે બ્લોગમાં બનાવી રહેજો છેલ્લે સુધી અને વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં પાછા જણાવજો બરાબર હેલો મિત્રો તો અત્યારે રેકોર્ડિંગ પતી ગયું છે જયદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે આજે હું આગળ બેઠો છું પારું રાખવા પાછળ છે કેમ કે અમને માથું દુખે છે અક્ષય કુમાર બેઠા છે આ સંતો છે ને બહુ નાલાયક છે પણ કઈ વાંધો નહીં ભગવાન એમનું જોઈ લે છે એમાં નીલિયો ચુગુડ ચાલુ છે આપણે બી ચાલુ જ રહે અત્યારે અમે ઘોગંબાથી જઈશું ઘરે પારુલબેનના ઘરે હાલોલથી ઘોગંબા આવશે ને વચ્ચે તો ફરતા આજે અમે પકડી લીધા છે બહુ ટાઈમ પછી હાથમાં આવ્યા છે ચકોર એટલે સીધા બેહાડી ઉઠાવી લીધા છે તો અમે જઈશું બોડી જોવો ખાલી બોડી બનાવી દીધી જીમ જાય છે એટલા માટે ખાલી ગોટલાક ફૂલ્યા છે બીજું ફૂલાવાનું બાકી છે કેમ કે પ્રોપર વર્કઆઉટ કરવું પડે બરોબર છે તો મળીએ થોડી વાર રહી ટ્રાફિક બહુ છે આગળ જોવું જરૂરી છે ડ્રાઈવર છે પણ આપણે બી જોવું પડે ને યાર કંડક્ટરને જોવું પડે ને કંડક્ટરને કેમ કે પાછળ પેસેન્જર બધા બેઠા છે હાચવા પડે વર્દી લઈને જઈએ છે વર્દી ગોગંબાની વર્દી કઈ નહીં તો મળીએ વર્દી ચાલો મળીએ આગળ જઈએ બન્યા રહીજો दोस्तों हमारी गाड़ी में डीजल हो गया है थोड़ा कम तो गाड़ी को थोड़ा खाना पीना खिला देते हैं तो यहाँ जो छोकराओ ये हमारी रानी पीती है इराक का पानी इसीलिए जाना पड़ता है पेट्रोल पंप पे अरे वाह वाह चक्कर भाई हम तुम्हारा देखो दोस्तों हाँ फाइनली આપણે પહોંચી ગયા છે ઘરે અને અમારા ચકોર ભાઈ જો જગ્યા બધી કમ્પ્લીટ મળી ગયેલી ને એટલે હેલા હા તઈ શૂટિંગ કરવા આ જો આટલી મોટી મકાઈ થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં મોટી દોડા ટૂંક સમયમાં દોડા આવી જશે પછી ટૂંક સમયમાં હું દોડાનો બી વ્લોગ બનાવી દઈશ કેટલા મોટો મૂછવાળો દોડો હા
ચકોરભાઈની મૂછો છે ને એવો ડોડાની મૂછો આવશે. મોટી એન્ટ્રી એમ. હા આ જો બાબર આઝમ. ચાલો ચાલો આદિવાસીનું શૂટિંગ છે થોડાક દિવસમાં બહુ ધમાકેદાર. ગોલું ના સર જો પગ હે ગોલું. હા મારું ટોમડો આ ઘણા હરામી છે ચંપલ ટંગાઈ જાય છે પાછા. મારું જેરીડું ટોમ હમ ટોમ તું દેખાતું હતી નહીં બાપડું. હે? હા દેખા અભી દેખાય. હા कुछ क्या खाया तूने क्या खाया मैं तू कोई काला काला जांबू. બતાવું ચાલો તમને નવું કઈક એક નવો ચહેરો બતાવું. આ છે ચકોરબારિયા. પાણી વારવાનું ચાલુ જ છે આ બાજુ. પાણી વાળો ને ડાંગર રોપવાનું ચાલુ છે જો. તો પાણી વારશું તો ડોંગર રોપાય નહીં. હા. દરું આ બાજુ ઓરી દીધી છે અને અહીં આપણે રોપવાનું કામ ચાલુ છે. આ જો કેવા પટ્ટા દેખાય સીધા. હે આ જો આમ વાકા થોડાક થોડાક. મસ્ત લાગે ને. હવ આ છે મોટા મોટા તાડ 10-12 ફૂટના. વધારે હું 10-12 ફૂટ. 10-12 ફૂટના તાળ છે અહીંયા. અને અમારા મેનેજર બી આવ્યા છે જો. આજે કેવું પાલટી પાણી બતાવ ને ડાંગર રોપી બતાવ પાણી આવે બતાવ ચકોરભાઈ છે ને જીમ જઈ કરીને છે ને આજકાલ બહુ ઉડવા લાગ્યા છે પણ છે ને હમણાં ડાંગર રોપવા ડાળવાના છે આજનો દાડ રાખવાના છે પેલો એક ઉભો મોબાઈલ જીમ જાય છે ને એટલે કામ કરવા લગાવવાના મોબાઈલ છે લઈ. ડાંગર રોપવા બહુ માટે જતિંગ કરે છે. ડાંગર નો છોડે આમે આમ નાખે ને એટલે સીધો ડાયરેક્ટ અંદર અંદર નાખી દે બોડી વાળા માણસ. આમ નાખેનું એટલે ડોંગર રોપાઈ જાય. નવી સ્ટ્રીક. સીધો ડાયરેક્ટ અંદર ડાંગર નો છોડી નહીં દેખાય. આ થોંભલો કેમ લાગી વાયરિંગ છોડી લીધું. આ તો ખાલી શોખ નો છે. અહીં લાઈન જતી આ છેલ્લી લાઈન આવતી હતી અહીંથી. ચોખે નાખવાનો ના હોય. ओ हेपू ओ मली हपली गंडी ओ मली हपली गंडी ओ गले जी વિશાલભાઈ મળી ગયા છે આજે મોટી મોટી દાઢી કરીને. कन વિશાલભાઈ વિશાલ કેવી છે દાઢી દોસ્તો આ બધા અમારાથી બધાથી નાનો છે આ છોકરો જો એની દાઢી છે ને? આમ બોલ હા એની તમને એક એવી વ્યક્તિ જોડે મળાવું હા. જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એક ગીતો એમના બધા ઇન્સ્ટાગ્રામમાં. તો આ છે ચકોરભારિયા. કોઈ કોમેન્ટમાં લખવાનું છે આજે છે ને ચકોરભાઈનો બ્લોગ બનાવ્યો છે ખાલી એમ. અમે બધા આવી ગયા છે અમારા નવા ઘરે. અનબોક્સિંગ કર્યું છે ચકોરભાઈનું. હા બહુ ટાઈમ ચકોરભાઈ બ્લોગ બનાવતા હતા બધાને ખબર હોય ને તો ચકોરભાઈનો બ્લોગ બહુ ધૂમ મચાવતેલા પણ ચકોરભાઈ બંધ કરી દીધું. સન 2022-23-24 કારણ કે અહીંયા બધું બતાવવા જેવું કશું રહ્યું નહીં એટલે પબ્લિકને શું બતાવવાનું યાર. બતાવશું સમય આવશે તો કંઈક નવું. હિન્દીમાં વ્લોગ આવશે બધા. હિન્દીમાં. અમે હમણાં આવી ગયા છે અમારા નવા મકાને ધાબા પર. 4-5 માર. હા અહીંથી આ દુનિયા જુઓ બધી આખી. यहाँ से આખું જગ દેખાય છે. यहाँ से जन्नत दिखती है. હા सब पूरे माहौल बनता है यहाँ से. छोटा सा ચોમાસામાં આવું વાતાવરણ થઈ જાય. આ જો भक्कम भक्कम બાબર આઝમ. एक नंबर. આ બધા આ હાગડામાં છે ને જીવડા પડી ગયા છે ખબર. આ બધું તોડી ખાઈ ગયા. આ જો હા બધા પાન બાન બધું ખાઈ ગયા છે. અને આજે તો પાવાગઢ બી નહીં દેખાતો. બાકી અહીંથી પાવાગઢ બી દેખાય છે. ત્યાં છે પાવાગઢ પણ વાદળના લીધે નહીં દેખાતો વહાં પે. अरे बंद करिए से. અત્યારે બંધ બ્લર કર્યો છે પાવાગઢને. હા નિલેશ તારો સ્નેપ. हाँ एम बोल. હાય હાય
कैसे हो? हाँ जी बढ़िया, क्यों? आप कैसे हो? हाउ आर यू बपोरी? हाँ जी क्यों? हम भी बढ़िया है। बढ़िया हो? हाँ अच्छा, देखो हमारे गांव का नजारा।